એને વાંચવા બેસાડે. મહાદેવનો દિવસ આજે? ભાઈ વાંચવા બેસાડે છે. ચાર દિવસની રજા હતી હે ને, શુક્રવારની ને? આપણે પાપડ શેકી દીધા છે ને અહીંયા ભગવાનનો થાળ રેડી થઈ ગયો છે. ત્યારબાદ કોબીજનું શાક અને સરગવાવાળી દાળ. અંદર સરગવો બતાવજો. સરગવાવાળી દાળ. સરગવાવાળી? હા, સરગવો નાખેલો. સરગવો નાખ્યો. હરગવાવાળી? સરગવાવાળી નહીં, સરગવાવાળી. અને વેદુભાઈ ઉપર ધરાવા જશે. શું ઓધા ચા? છાસ નીકળી. એ તો હું આપું જા, તું પહેલા ધરાઈ જાય જા. આટલું મોટું આવ્યું. હા, હું આપું પહેલા ધરાવાનું કરશે. તો વેદુ ધરાવા જાય છે. ઘંટડી વગાડજો. લે, ભગવાનના દર્શન કરાય. મૂકી નાય હો ને. આ મારા ભગવાન છે ઘનશ્યામ મહારાજ. કૃષ્ણ ક્યાં મસ્ત લાગે છે આજે. ગ્રીન ગ્રીન પહેરાયું. અને આપણા ભોલેનાથ નંદીને કંકુ લાગી ગયું અને નંદીને ચંદન લાગી ગયું કપડા ઉપર. આપણે ધરાયું આજે તો આપણે ધરા ભાઈ મળીએ. 35 થઈ ગઈ છે ને આપણે કામ બામ કરીને ફ્રી થઈ ગયા છે. અને અહીંયા વેદુભાઈ વાંચી રહ્યા છે. એમની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. હવે બુક્સ વાંચી રહ્યા છે. 6 ચેપ્ટર 4 વાગ્યા સુધી આવી વાંચવાનું છે. પછી 4 થી 5 થોડું ફ્રી આરામ. પછી 5 વાગે ટ્યુશન જવાનું. તો 7:30 વાગે આવશે ને વેદુભાઈ. તો અહીંયા શું કરી રહ્યા છે? ટી શર્ટ સરખી કરો તમારી. શું કરી રહ્યા છે તમે? નવરાશની પર્વનો આનંદ માણી રહ્યો છું. એવું છે. આજ સાંજથી મારે બેક ટુ વર્ક કરવાનું છે. ઓકે. તો અને એ પહેલાં પૂછી લેશો ને તમે? બધું પતી જશે. હું એના ટ્યુશન ત્યાં પછી જઈશ. એવું છે. ઓકે જમીને જ જઈશ. ઓકે. ઓકે. થોડી વાર મોબાઈલ જોઈએ, પછી થોડી વાર આડા પડીએ. શોપ ખોલવી છે, 3 વાગે ખોલીએ આપણે. બરાબર. પપ્પા અહીંયા બેઠા છે. અહીંયા મમ્મી આપણે લેખીએ. मम्मी उठीने डायरेक्ट गई जोट बहुत पटापट लक्ष्मी करके अंदर प्रसन्न होके अंदर आजे करके સાંજ પડી ગઈ છે પણ હું ચા પીતી નથી. આ બધા ચોપડી છે. કપડાં વાળું છું. કપડાં વાળવા દો મને. અમારા વેદુભાઈ આવી ગયા કેમેરો લઈને. लेला मयेला હવે કંઈક વેદુભાઈ કહેશે એમને આખી બપોર શું ખાયું. શું ખાયું? એ તો મેં લેસ ખાધી, ગ્રેપ્સ ખાધી, બિસ્કુટ ખાધા. મસીમરું થાય છે. મારી શક્તિ અંદર, મારા અંદર શક્તિ. જાદુને વરદાન આપ્યો મને. ચાલો પપ્પા જોડે જા. જોવે ઇન્સ્ટાગ્રામ જોવે છે. આજે અમે લાયા છીએ શાહી પનીર રાધે ઢોકળામાંથી. ગ્રીન ગ્રીન શાહી પનીર. મમ્મીને આજે હસી આવે છે મોઢામાંથી, ખુશી થાય છે. મોટા પપ્પાએ કીધું સબ્જી ખાવી છે એટલે એ ઢોકળાવાળાને ત્યાંથી લેતા આવીએ ટેસ્ટ કરવા. ખાઈ લઈએ હે, ખાઈ લઈએ પછી હા મળીએ. આ અમારી સબ્જી છે શાહી પનીર, ગ્રીન ગ્રીન શાહી પનીર. જોઈ લો અંદર પેલો પનીર છે નાના ટુકડામાં. આ છે ભાખરી
હોમ ભાખરી ગરમાની લીધી નથી અમે તો પહેલાં અમે ખાઈ લઈએ પછી આપણે મળીએ છીએ ખાઈને પછી મમ્મી ટેસ્ટ બતાવશે કેવી છે નાચવાના નખરા જો અમાર બોલુભાઈ એના પપ્પા જાય ને એટલે આપણા ભોલુભાઈને ચાલુ થઈ જાય નખરા કરવાનું થોડું વધારે ખવાઈ ગયું હતું કે ચાલવા જવું પડશે તો સોસાયટીમાં ચાલવા ગયા પછી કે ઓટલે બેસવું પડશે બહાર ઓટલે બેસે પછી હવે ભણવા બેહાડ્યા છે તો 9 વાગ્યાના 9 તો આ જો મસ્તી કરતાં કરતાં આવી રીતનો તકિયો લઈ વાંચવા આવ્યા છે સરખો બેસી જા ચાલ સરખો બેસ આમાં જોવાશ બધા આવી રીતે ના વંચાય ઓ બધા આવી રીતના ના વંચાય ઊભો થઈ જાય જો ગાઈસ આ છે અમારે ભોલીભાઈની જીત છે ને આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ તો બોલે ચાલ લાઈક કરજો શેર કરજો ઓકે અને જે બોલવાના ચારા છે ને ઊભો રહે તમારી સામે જ હું એને લાગવામાં આવે કેમ એ રીતે ચારાથી બોલસ તું હું નહીં બોલતો આ હું નહીં બોલતો મારું મારું ના મારી મમ્મી જો. હતું ના આ મારી મમ્મી હતું ના. મને આદત પડી ગઈ મારા ભાઈબંધ બોલ કરે તે તારો ભાઈબંધ બોલે તે મને આદત કેવાય પડી રહ્યો. ગઈ. મને આદત પડી ગઈ તો ચલો ગાઈઝ હું ફોન મૂકું અને એની જે બોલવાની સ્ટાઇલ છે એ થોડું સુધારું છું ચલો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગુડ નાઇટ કાલે નવા બ્લોગમાં આપણે મળીશું તારી બોલવા સ્ટાઈલ આવી નહીં